આનંદ આવી ગયો ભાઈ ભાઈ. જય દ્વારકાધીશ. કપડા દુકાને કામે જાય છે તો ત્યાંથી રજા લઈને સ્પેશિયલ અહીંયા મળવા આવ્યા. બાકી અહીંથી કે તમારા ગામ કેટલું થાય ચોરસ? 15 કિલોમીટર. 15 કિલોમીટર શું કરવા મને લાગતું નથી મેળ આવે આમાં. સંગ દ્વારકા નહીં પોગે બાપ. બોલ શંકર ભગવાન કી જય. કૂદતો આવ્યો છું કેમ કે અહીંથી 15 કિલોમીટર એટલે હું બાઇક લઈને આવ્યો. પેલા મને જવા દે. નવા વ્લોગની શરૂઆત આજે 8મો દિવસ છે અને જઈએ છીએ આગળ તરફ. અહીંયાથી મિત્રો લીમડીની આગળ અમે રોકાશું અને આવતીકાલે કદાચ ચોટીલા નહીં પહોંચીએ પણ બરમ દિવસે તો કદાચ પહોંચી જ જશું. અને આ મિત્રો શું છે ને જલ્દીથી કમેન્ટ કરો ને આ ક્યાં ભગવાનને ચડે છે જલ્દીથી કહો. ચાલો તમને ખબર હોય ને તો મને તો ખબર જ છે, મારે જાણવું છે તમને ખબર છે કે નહીં એમ. ચાલો કયો જલ્દીથી શું છે ને ક્યાં ભગવાનને ચડે છે. ચાલો હવે આપણે જઈએ ધીમે ધીમે આગળ. બાકી આજે 8મો દિવસ છે. ઓલમોસ્ટ મિત્રો અમે અડધું સફર પૂર્ણ કરી લીધું છે. રાહિલભાઈ આપણું અડધું પૂરું હો, અડધું બાકી. બરોબર મુકન થતું નથી. શું લાગે એમ ઓકે આ ગુજરાતી નહીં એમ. હવે પાળા કાકા બધા આવે એમ. હાલો મિત્રો હાલો અહીંયા જો બેઠા છે થોડી વાર જાય બસ આગળ. સાહેબ આજ મોટા પહેરા બાકી રોજ નહોતા પહેરતા. આજ પેડા છે વાપરીને લાય ભાઈ વસૂલ થાય એમ. હાલો ઓલમોસ્ટ મિત્રો વાગી ગયા છે સવારના 10 અને એક મોમાં કટલરી પાન પાદર છે. હાઈવે પર હોટલ છે અને આ બંને ભાઈ આપણા વિડીયો જોતા હતા મિત્રો ઓળખી ગયા. એ કે ચાલો નાસ્તો કરતા જાઓ થોડો ઘણો. બાકી ભાઈ નામ છે તમારું? જયેશ ભરવાડ. જયેશભાઈ તમારો મિત્ર? જોગાભાઈ ભરવાડ. કાંઈ નહીં મિત્રો તમને મહિને ખૂબ આનંદ થયો. દ્વારકાથી ખૂબ જાજુ આપે એવી પ્રાર્થના. બાકી ચાલો મિત્રો થોડા ઘણા જો વણેલા ગાંઠિયા હું હતો ને સુરતમાં ન્યાય કેટલા પહેલાં ખાધા હતા. ખાધા કઈ નવો થોડો નાસ્તો કરીએ પછી જઈએ આગળ. જય દ્વારકાધીશ. ઓલમોસ્ટ 11:30 વાગી ગયા છે અને ધોળકાના ભાઈઓ મિત્રો આખા રસ્તે સેવા આપતા જાય છે તો સરસ મજાની સેવા છે. બાકી આપ સૌ ભાઈઓને દ્વારકા વાળો હંમેશા ખુશ રાખે, ખૂબ જીવનમાં પ્રગતિ કરો એવી પ્રાર્થના અને ખૂબ સારી સેવા આપી રહ્યા છે. જોઈને ખૂબ આનંદ થયો અને જય દ્વારકાધીશ. બોલ શંકર ભગવાન કી જય. બાકી અત્યારે હાલ અમે જાય છે મિત્રો ચોટીલા તરફ. હર હર મહાદેવ. મિત્રો અમે છે ને જો બેગ પહેર્યું છે આગળ કંઈક નવો અનુભવ કરવા. મને લાગતું નથી મેળ આવે આમાં. સંગ દ્વારકા નહીં પોગે બાપ. કઈ હાલો પાછળ પહેરી લઈએ. મિત્રો આપણે ખબર પેલા કેમેરો સાફ કરી લઈએ થોડો કાંઈક દેખાય. હવે રેડી. હાલો મિત્રો આપણે છે ને લીમડી તરફ જઈએ છીએ. આજની રાત અમારે લીમડી રોકાવાનું છે અને હું વિચાર કરતો કે લીમડી અમે છે ને મિત્રો સાયકલ ગયા ને સાયકલ લઈને એક ભાઈ મળેલા રીતિકભાઈ પરમાર. હું ક્યાંનો મિત્રો યાદ કરું ત્યાં તો આ ભાઈ છે ને સીધા અહીંયા હાજર થઈ ગયા હો. પણ પછી યાદ આવ્યું હા લીમડી ગયા હતા સાયકલ લઈને ગયા હતા ને ત્યારે મળ્યા હતા. એની મિત્રો આજની રાત હવે આ ભાઈ ની ઉપર છે. ભાઈ કીધું છે તમે આવો ખાલી લીમડી આવો. હવે કીધું ભાઈ કે મંદિર હોય તો કયો કે તમે અહીંયા પોગર લે મને કયો ખાલી. કાંઈ નહીં મિત્રો મારા બે ભાઈ એમ તો હું ક્યારનો રાહ જોતો હતો. ગોતતો આવ્યો છું કેમ કે અહીંથી 15 કિલોમીટર એટલે હું બાઇક લઈને આવ્યો. પેલા મને જવા દે પછી ગોતીએ પણ ફાઇનલી મળી ગયા છે અત્યારે મને. હવે કાંઈ નહીં ચાલો આવો શાંતિથી. બરાબર ચલો તારે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર ત્યાં ભેગા થઈ. અરે બસ મિત્રો લીમડી બાજુ જતા હતા ને એક આપણા બે મિત્રો હતા આપણા વિડીયો જોતા હશે. કયો નામ મિત્રો? નામ અજયભાઈ. અને તમારું? નિકુલભાઈ. અને છે ને મિત્રો અજયભાઈ છે ને કપડા દુકાને કામે જાય છે તો ત્યાંથી રજા લઈને સ્પેશિયલ અહીંયા મળવા આવ્યા. બાકી અહીંથી કે તમારા ગામ કેટલું થાય ચોરસ? 15 કિલોમીટર. 15 કિલોમીટર. ત્યાંથી મિત્રો ગોતતા આવતા હતા તો અમે મહિલા કદાચ ઉપર ઠાકરે લખેલું હશે અને પણ અહીંયા આ જગ્યાએ મુલાકાત થાય એમ. અને ચાલો ભાઈ સાથે થોડી વાર વાતચીત કરીએ અને પછી જઈએ આગળ. જય દ્વારકાધીશ. મિત્રો દ્વારકાનું પહેલું બોર્ડ જોઈ શકો છો 340 કિલોમીટર. પેલું બોર્ડ મિત્રો દેખાનું હતા દ્વારકાનું. બરોબર હાલો જાય. આનંદ આવી ગયો ભાઈ ભાઈ. જય દ્વારકાધીશ. નગરથી દેવેન્દ્રભાઈ આપણા મિત્ર તમામ નાસ્તો આપી ગયા છે. બરોબર ચાલો આપણે નાસ્તો કરીએ ને પછી જઈએ આગળ. ફાઇનલી મિત્રો આપણે આજની રાત અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ત્યાં રોકાઈ ગયા છીએ. સામે આપણે હોલ છે ત્યાં સુવાનો છે. આપણા મિત્ર છે મિત્રો રીતિકભાઈ જે આપણે બપોરે મળ્યા હતા એ ગાડલાની બધી વ્યવસ્થા કરી દીધી છે. આજે આપણે આ બેગ છે ને મિત્રો બેગ સાથે છુટકારો મળવાનો છે. એનો છુટકારો નહીં તો દુઃખ સાથે નહીં. તમારું બેગ વહી ગયું. દિલ ભરાઈ ગયો. હા દિલ ભરાઈ ગયો. જાવો જો. હાલો મિત્રો આપણા મિત્ર આવશે રાત્રે. બે દેવેન્દ્રભાઈ છે મામાનો લાડલો બધા કે જામનગરના છે. બરોબર લઈ જશે જામનગર
પછી એમ કીધું અમે આગળ જોઈ લેવું. બાકી મિત્રો બે કોઈ હાલવાની મજા આવે થોડીક. કાંઈ નહીં, હાલો મિત્રો હવે અહીંયા રોકાવી દીધી છે. તો મિત્રો ફાઇનલી આપણે છે ને આપણા જો રિતેશભાઈ રિતિકભાઈ પરમાર બરોબર. અહીંયા જો લીમડી છે ને અહીંયાના જ છે બરોબર. અહીંથી થોડું ગામ છે એમનું. અને અહીંયા છે ને જમવાની આ બધી જો વ્યવસ્થા કરી જો અમે ગાડલું ફાડલું બધું. કાંઈ નહીં, હાલો મિત્રો આજનો બ્લોગ અહીંયા એન્ડ થાય છે. આઈ હોપ કે આપણને આ બ્લોગ સારો લાગ્યો તો કમેન્ટમાં મહાદેવ લખવાનું, જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.